હોલા થઈ ઓહો કરસનજી કેમ છો? મજા હમણાં સત્કમ હેડ્યા બસ હમણાં દાતો તો કામ એવું હે? ઓય આયોજન તમે કર્યું પાછું એટલે આબુ નહીં તમારે? ક્યાં ઓય ગરબીએ હમણાં જઈને દાઉં એટલે રાવતી શું કરે હેરા? ઈ કાક કામે ગયા હે એવું હે એમ ને? ઓય પાછો 50,000 નો ખર્ચો થયો હતો 50,000? બધા પૈસા મેં દાલ્યા રે એટલે તમે એકલા તમે હે ઈ તો મેં દાલ્યા ખાલી રાવતો બિચારાને નતા આપી એટલે બેન ભાગમાં રહેવાના હે એટલે પછી આમ તમે ગણાવતા નહીં કે બધું મેં કર્યું હે એમ? એટલે આ પાસે નહીં કરાવી તો તમે એટલે તમારે હે આ ને તારું બધું શોપે પોતરો તમારે ગણાબાનો એવા છે એટલે ઈ તો રે થોડો ગણાવવાનો સારું તો હેડો આબુ નહીં? ના હું આવડો ખરી એક કામ છે સારું તો હેડો આવો પછી હું આવ્યો બેઠો. હારો પાછો આયોજન તમે કર્યું દીખ્યો હતો એટલે આયોજન સારું હશે ને તો સારું આમ ગમને ગમવું પડે. યા કરસનજી તો ઢોઢીમાં જ મોસાની ખાવતા અલા હરખા વેણતા પાહો એટલે હો હો રંબાવાળાને લાગવા ના પડે ભૂવે એ હો શું કીધું આ વેણો અને ચમુલા ભલજીબાર છોકરો નહાયો કે ફલતી બાર તાર પાડોશી પર પાડો છે હા ઇતકે હા દેશ હું એટલે પછી ક્યાં કામ કરવું પડે હુએ એટલે મારો બેટો હોલી ગેમ રમવા પડી જાય ને ગરબી બધાઈ નહીં ઓહ સમજો નહીં એક કામ કર હા તું ઓલી બાજુ જાતો હોય ને બોલાવતો હોય જાય આખા છોકરા આખા કડાના છોકરાને બોલાવતો હોય હારો એડો સફાઈ બધી કરવી પડે કેવું આયોજન છે આ સબર સંકારી લાવતા ભાઈ તો મેં કર્યું તમે એ ડબલ કર્યો રોજ કર્યું હોય લાઇટિંગ કેવી આ લાઇટિંગ એ ડબલ સરમણી વાળી આમ તો ચીલો ખર્ચો કર્યો ખબર હા 2 લાખ ને 51,000 નો ખર્ચો કર્યો છે હા. અને 50,000 રોકડા આલ્યા 2 લાખ તો જી વ્યાજે લાવલ એટલા બધા ઓય ઈ તો બધા ભાઈઓ આશે ને ચાલ આયો આગેવાન આયો હારો એડો હું દઉં તો દાદે ફટાફટ આવજે હા. બીજું જોત પૂછ કરંટ આવશે એટલે કરે ના આવે લાઇટિંગ બધું બાકી છે એટલે આમ કેવું મસ્ત ડેકોરેશન છે આજ તો હોય જ ને હાથ છે ના આડ્યા લાધાના એ લાધા વાળી રાવતે બધું કર્યું આવે એટલે લાધાઈ બાવડો ભેગો હા લાધાનું કોઈ ના આવે લાધો ચો હતો લાધો તો આવ્યો નહીં ઓટો નહીં માર્યો એટલે એ મને હામો થયો વેલો હો દેખો તરીદાનો સાઉન્ડ જ લાયા ખાલી નવા બે તો જો ઈ લાયા આપણે સેકન્ડ માં ઉડત તરીદાના નવા લાયા એટલે આ સેકન્ડ ના રહ્યો હા. એ એક્સચેન્જ ના કરો બરો હા, એમના સેટિંગ થાય એટલે આમ પૈસા ચા આપણે ઓછા છે 2.5 લાખ 2 લાખ ને 51,000 નો ખર્ચો કર્યો છે 50,000 તો રોકડા લઈને આયા છે હા. હું આલીને આવ્યો અને 2 લાખ હવે હાલવાના એવું છે એમ ને ઈ તો બધા ભાઈઓનો ભંડારો કરીને હાલવાના ને આપણે ઈ હાસો હો? આ તો લાઇટિંગ તો બતાવો ચેવો લાઇટો થાય ઈ અત્યારે કીધું નહીં લાઇટિંગ હજી બાકી છે વાયર હાલવાના છેડા છે એવું છે કેવો છે રે આ કોણે છે તો ચોથી આયો તમે જો એક નંબર છે હો. તમે જો તમે ના ના એ છે ને ભલે રે શું કામ છે થાય સારું છે સારું એવું એમ સાઉન્ડ બતાવ સાઉન્ડ ઓરો સાઉન્ડ DBL કંપની આ રે આપડા લાઈન આપણે તરીદાના ના લાયા ઉતરી જને એ કેવા છે ખબર છે ને આના કરતા મોટા લાગે છે અને આ દોયડા પહા તોડતા રહ્યો ગાય ઉડાવે એટલે બધે હો અને ઓલી લાઈટ નથી થાતી થઈ બીજા થઈ છે તો થઈ છે અરે ઓહો તો આ લાઈન ઈ શરમુરિયા લાયા શરમુરિયા ઝુમખા કેવાય ઝુમખા ક્યાં કરી તા હે દીવા કેવા લાયા ઓલી બાજુ ઓ હીરા આ! અને હવે આગેવાન પડે છે નકા એક હાથ તો છે બીજું કોઈ એ ભલે તમે એક હાથ ના નહીં લાધા તું હે બોરવાય આગેવાન હમને ઘણો બોલતો નહીં હો એ ચમ ઈ તો મેં સમજાવ્યો પર આગેવાન ને એવું ઘણો ના બોલતો હારું ની બોલો શું કહો આગેવાન દાદાજી હું શું કહું હા. અને પૈસા લેતો રાવતા કાનથી એ તો સમય સંજોગે લઈ શકરા પછી ગણાવતા નહીં ઈ તો- એટલે તમારે ગણાવવાની આદત છે ગામમાં પણ તમે કીધું તો ખરી આગેવાન કીધું નહીં બધું મેં આયોજન કર્યું તમે તો આયોજન બધું મેં કર્યું હોય એટલે એટલે તમે તું તું સાહેબ તો મજા તને કોણ બોલાવે પેલા કેવું આયોજન છે આમ આયોજન તો એક નંબર જ હોય આમાં શું ઘટે તો 50,000 રોકડા આલ્યા એ તું પછી ના આય ઘડી ઘડી પસાદર વાળી એટલે આમાં આયોજન બધું કોને કર્યું ખબર મેં પૈસા આલ્યા મેં એટલે કોણ હે? રાજા બધાય એ આનું કોઈ નથી આ તો ઘરે રોટલો ખાવા નતો આને મેં આલ્યો મેં ઈ રાવતા ઈ લાજો હાસો કહેરા આ કેવું જોરાવ એટલે આમાં કેવું છે કરસનજી હા. ખબર પૈસા મેં દાડ્યા બધા એવું હે હોય હા બધું આયોજન મેં કર્યું પણ કીધું તો ખરી 50,000 મેં રોકડા આલ્યા એ તું ઘડી સાઈડ માં હું બધું બતાવું દેખો આમાં શું કર્યું ખબર છે એટલે રાવતા આમ આવો તો હા. આના 50,000 હાલો પરા તો તમે આખો દાડો ગણાય ગણાય કરે છો એ એને 4 રૂપિયા આલ્યો એટલે ગણાય ગણાય કરે છો હાલો પરા ને કોઈ નથી હાલવાનું હોય હજી તો એટલે- પેલા પેલા આવી કીધું સમય સંજોગે માજી લઈ શેડી આ વસનો વસે એને તમે ઇગ્નોર કરો આ પછાડી જાય તનાડે એ તનાડે હાકર લઈ હાકર ગાડી પરસાદી મૂળું લખાય તું લાવ્યો ને નાસ્તો પેલા દાડે શું હતું પેલા દાડે ખમણ માવો તો હતો મને લાગે માવો પ્રસાદ પ્રસાદી હતી અને નાસ્તામાં શું રાખ્યું તું ખમણ સેવ એને પૈસા મેં આલ્યા પાછો રેડી
તો તારે તો કઈ ગાંઠા સાનો રે સોનું મોનું તું ચાની વાતનું હા હા મેં તો નાના પડી ગણાબાની એટલે ગણાવો તો પડે ને મેં આલ્યા છે એટલે ત્યાં 50 આલ્યા અને 2 આલ્યા છે 2 લાખ એટલા આગેવાન આયોજન તમને ગમ્યું કે ના ગમ્યું? એક નંબર હો આગેવાન એટલે પૈસા મેં બધા આલ્યા મને આગેવાન હું આગેવાન હોવે હોવે આમ ડેકોરેટ કરો અને હા પ્રસાદી મૂલ્ય હતું એ રાખવાનું જ છે ને એને તમે એનું ધ્યાન નહીં દેવાનું તમારે આમાં બાકી કેવું ખબર છે? આ પોદડી લાગી હો આ કોણ આ લાઇટિંગ છે ગમે લાઇટિંગ લાઇટિંગ ઓહો આ બધી લાઇટિંગ જ છે ઓલા સમોસા ચાર દેશી સમોસા અલ્યા અને સમોસા તું સોનું રે નોયથી સોનું આમાં બધું કહો ને વસ્તુ પડી છે દિયા દિયાબત્તીની અને ખર્ચો મેં કર્યો કોઈ ઘટે ને તો ફોન કરતો અડધી રાતે. ખર્ચો મેં કર્યો એને તમે ધ્યાનમાં ના લીધો અલા એ જ પાસે નથી જાવ એટલે ઉભા રહો તમારે ભાઈ તમે એક નવી નથી કરી પૈસા આલીને એટલે નવી જ કરી છે એટલે આને 2 લાખ આલ્યા છે હવે આને રોટલો ખાવાનો તો કીધું જ કરી લા થઈ હા તને ધુની આગળ હમ ઘણું ના બોલ એટલે કેમ ના બોલું તું જતો રે સાઈડમાં આ મને મોટો નહીં થાવ દે હુએ આગેવાન જોઈ લો આપણે આ કોના હારવા લાવ્યું મંડપ એક નંબર છે ને? મંડપ ના પૈસા મેં આલ્યા એટલે આ તારી આ લાધોની ઉજવા દે મને આ તે આગેવાન જતા રે બાબા આગેવાન કેવું આગે અલા આગેવાન શું આ કેવું હંડ્યા કરો છે ડેકોરેશન અમે બે કેનું છે રાડી બરાબર તો ઈ લાધો તો આમ તો છે ને બુદ્ધિ નહીં એટલે મારું મગજ નાખવાને હવે તમે કોઈ ખરખું કરો દે કરો નહીં બાચી બાસી તો કોણ હવે ખાલી એક પ્રસાદી લાવડી રહી છે હા. અને નાસ્તો બસ મંડપ નો આલી જોયું ને તે હારું તો તમે- તું સાઈડ માં જાય છે સારું તો તમે કરો મો કરદમ હરો હે કરદમ હરો હારજો એટલે ખર્ચા કરો ઈ તો ભલી જાતા હોય ચમા જવા દે ને તું જી છે બધું બરોબર છે મોટો થવા દે મને તું ઉડા સોપડો લેતા આવતું ઈ સોપડા નહીં આયોજન કેવું કર્યું આયોજન મેં કહી ને તે કરી દે ઈ હવે તો ભલી તે કર્યું કસન હમ ચાતા ને ખડું બોલવાનું આવે છે એટલે ચમ હા ચમ ઈ તારે નહીં બધું કહેવાનું એટલે ઓલા ખબર છે તારા ઘરાણો વેચી માં આવ્યા છે વિયાદે લાયા પૈસા આપણે એટલે ઈ તો ગીરવી મેલ્યા છે ઈ ગીરવી મિલ્યો ને જી મેલ્યો હોય પણ લાયા ખરી ને ઈ મને તો ભાઈ તો મેં ના કીધું તમે આયોજન કર્યું તું તો પછી બોલતો તો એટલે પૈસા પૈસા આલ્યા કઈ નવી નથી કરી હુએ એટલે પૈસા આડે આલે ને ઈ નવી જ કરી છે અમારા ઘરેણા નહીં પડ્યા હે ઘરેણા નહીં પડ્યા ઈ ભલે પડી અમાર કેટલા ટકા એમ ના કરતો લાધા બાબા તે કર્યું બસ બધું ઘરેણા લાવી દેવાના તારે મેં ચીરામ કઈ ના આમી લાય એટલે મારી ડોસી ની ધીરવા દે ધોકો મેલશે ઈ તો અમે શું કરા કપાતર પાકી હોય તો તું નહીં કરી દે ઈ તો વાત ભૂલવા દે આ હો નહીં રાખવાનો ઈ તો 2 લાખ આવશે ને બધા પૈસાના ભંડારો ભંડારો આવશે ને 2 લાખ મહી કે ને 1 લાખ મારા રેડી 50 લાખ એન્ડ તારે તો 50,000 જ લેવાના ચમ એટલે 50,000 ને બીજા એન્ડ વાઇસ 50,000 એટલે આયોજન કરવાનું માતાનું બધું તારે નહીં લઈ જવાના એટલે ઉલી નાસ્તો નાસ્તો નહીં રાશો આપણે ખાવાનો હા શું ઈ ભેગા કોઈ ઠાઠા કરે ઈ તો મારી સ્ટાઈલ છે અને મારો છોકરો તો હમણે કામ કરતો જ નહીં જો એ તગડી મીજો તમે કે ને હમણે મારે વેટ કરાવી હે વેટ પૈસા ચા થાય પૈસા ચા ઘટે છે કેમ તું મારો છોકરો બેઠો બેઠો હા કમાતો તો હવે તાર જબ આયોજન કરું છું બધું એવું આવ ના મારે તો હું અહીં જરૂરી છે તમે ક્યારે ગપલું કરી દે કેમ ખબર ચા ગફલું કર્યું હે? ચા ગફલું કર્યું ગપલું તો તમે ચતુર છો એમાં ના કરું હે કરતો ઈશ કઈ હે ના કરું એટલે તારું મોઢું જોઈને મને એમ લાગે તો ભોળો એમ બોલો તારી લાધાઈ એટલે આ રોડો ની રીતે છે હુએ એટલે એમ તો ડોન છે માં એમ એટલે આયોજનમાં 50,000 આલ્યા કઈ નવી કરી છે તે એટલે નવી જ કરી છે કહું જ રહું છું જાણનો એવું છે ઓય તો ભલી આલ્યા પણ બીજા કોઈ હમુ તારે નહીં કહેવાનું મારા હમુ ખાલી કહેવાનું તારે હારું હું બજાર થી આવતો રહું મારા છોકરા વેટકી લાવી જા, છે જા. અને ઓલો કૂતરો કે ને કૂતરો હા શું કહેવાય એને ચેક નહીં મારા છોકરા લાવી ના આ તો એ પલ્લી તારી કોમ નહીં એપલ નહીં હા. સફરજન લાવ્યો છું આ ખાલી તે આ ખેસ ગ્રામ નાસી હા. એની કિંમત ખાલી કે કિંમત છે 10 રૂપિયા એ આની કિંમત છે 1240 રૂપિયા 1240 1200 તે મારા હામે બેંક 2 રૂપિયા જ લાવી મને પગમાં સંપલાઈ નથી પગમાં સંપલાઈ નહીં ઈ તો માતા માટે ઉભા હતા ને એટલે સંપલ ના હોય તારે મારે ઈ વાત એમ તો અને આ વાળી બૂટ પહેરે નવી ના કરો એમાં યાદ નહીં કેટલા ના 2500 ના ઈ ભલે 2500 ને કહું છું 2500 ઈ બધા પૈસા રહ્યા ને મારે નથી કહે 2000 થી બધું આમ 2000 તો મારે આમ આ 10 રૂપિયા કહેવાય એટલે તાર છોકરાને 40,000 પગાર હોય એટલે નવી કરી નવી જ છે હે? ગામમાં કોઈ એટલું કમાતું નહીં હાથ વાત તો હાચી હોય. ચાંદ હે લાજી, ચાંદ કાય ઈ તો બધું બરોબર છે હા. પણ એ તારે ખાલી છે ને હા
મારે હમું કહેવાનું કે તે બધું આયોજન કર્યું બાકી ગામ હમું નહીં કહેવાનું ઈ કોઈ હામે નહીં કું રેડી રેડી હાલ જા તારા હામે નહીં કું હાલ જા ખર્ચો મેં બધો કર્યો હાલ જા તું હા તો હું બજારથી ઓલો કૂતરો કેવાય શું કહેવાય કેવું છે ઓલો પહેરવાનો હોય ને આવો તો આપણે કુર્તો કુર્તો એ કુર્તો એ રવિ નામ રમવાનું હાય, હાય, હાય. એ હજી મારા ડીજિંગ રેડી આમ રમવાનું તું જા રેડી હું બધું ટેસ્ટિંગ કરું માઇક નું સારું છે જા દાદા હે ના ના ને ભાઈ મારા લાધો મને લાગે ગમવા દે પણ એ લાધો આવતા મારે બધાને જણાવવું પડશે કે આયોજન બધું મેં કર્યું છે અને 2,51,000 રૂપિયા મેળ્યા છે બાકી છે કે નહીં આયોજન છે કે નહીં અમારા ગામનું જોઈ લો તમે જય માતાજી મિત્રો.